અને અમન હોસ્પિટલને પણ સીલ મારવાનું નાટક કર્યું છે। જી હા, અમન હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો પૂરતા ન હોવાનું સામે આવ્યું, ત્યારે હોસ્પિટલના અમુક રૂમ જ કોર્પોરેશને સીલ કર્યા। અમન હોસ્પિટલમાં એન્ટ્રી અને એક્ઝિટ દરવાજો પણ એક જ છે। જો કોઈ દુર્ઘટના ઘટે તો મોટું નુકસાન થઈ શકે। બીજી તરફ હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યા પણ નથી છોડવામાં આવી। રોડ પર દર્દીઓ વાહનો પાર્ક કરવા માટે મજબૂર બન્યા છે। હોસ્પિટલના સંચાલકોને નિયમોની કોઈ લેવા દેવા ન હોવાના દ્રશ્યો સામે આવ્યા। આજ મામલે સંવાદદાતા રવિ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું। હોસ્પિટલમાં કઈ રીતે ફાયર સેફટી સાથે સાથે અન્ય જે નિયમો હોય છે તે ધારાધોરણો અનુસાર પૂરા કરવામાં આવે છે કે નહીં, તેના પર સવાલો રવિ પહેલાથી ઉઠતા આવ્યા છે। પણ જ્યારે પણ કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે તપાસ કરવામાં આવે છે। તંત્ર તપાસ કરે ના કરે આપણે રિયાલિટી ચેક કરી લેતા હોઈએ છીએ, અને તમારા રિયાલિટી ચેકમાં ઘણી એવી વાતો સામે આવી, જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું, સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી। પણ એ સીલ કરવાની કાર્યવાહી પણ માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે। રવિ, બિલકુલ નિધિ, જે રીતના કોઈ પણ ઘટના બને છે, મોટી દુર્ઘટના ઘટે છે, ત્યાર પછી તંત્ર જાગે છે, પરંતુ જાગ્યા પછી પણ જે કાર્યવાહી થવી જોઈએ તે કાર્યવાહી નથી જોવા મળી રહી। વડોદરા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગના જે અધિકારીઓ છે તેમની સાઠગાંઠથી હોસ્પિટલ સંચાલકો તમામ નિયમોને ઘોડીને પી ગયા છે। આપ જોઈ શકો છો, અત્યારે અમે ગોત્રી જે ઈએસઆઈ હોસ્પિટલ છે ત્યાં અમન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પર ઉપસ્થિત છે, કે જ્યાં એક સોસાયટીનો પ્લોટ લઈને આખો જે હોસ્પિટલ છે તે ઊભું કરી દેવામાં આવ્યું છે, જ્યાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ એક જ રાખવામાં આવ્યો છે, માત્ર ફાયરના સેફટીના સાધન માટે। એક જે કહી શકાય કે પાઇપ જે તમને જોવા મળી રહી છે, પરંતુ જે એક્ઝિટ ને એન્ટ્રી ગેટ અલગ હોવો જોઈએ, દાદરા અલગ હોવો જોઈએ, તે અહીંયા હોસ્પિટલમાં નથી જોવા મળી રહ્યો। જો હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરવામાં આવે તો અહીંયા ગ્રાઉન્ડ ફ્લોરમાં જ્યાં પાર્કિંગ હોવું જોઈએ ત્યાં કન્સલ્ટેશન, વેઇટિંગ એરિયા, એડમિશન એન્ડ મેડિક્લેમ ડેસ્ક બનાવી દેવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હોસ્પિટલનું પોતાનું વાહન પણ અહીંયા પાર્કિંગ થઈ શકે તે પ્રકારની સ્પેસ અહીંયા નથી છોડવામાં આવી, છતાં પણ આ હોસ્પિટલને ફાયર એનઓસી પણ આપી દેવામાં આવે છે। અને ફરી જ્યારે આ પ્રકારની કોઈ દુર્ઘટના ઘટે ત્યારે તેમને નોટિસ આપીને અમુક જે હોસ્પિટલના જે ઉપરના ભાગમાં જે રૂમો છે તેને સીલ કરવાનું નાટક પણ કરવામાં આવે છે। પરંતુ હજુ પણ આજે પણ ઓપીડી ચાલી રહી છે, અને ઓપીડી ચાલતી હોવાના કારણે આ કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તે સવાલ અહીંયા ઉઠી રહ્યો છે। આ જોઈ શકો છો કે પાર્કિંગ સ્પેસમાં જનરેટર સેટ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, અને જનરેટર સેટની સાથે સાથે જે ઓક્સિજનના બોટલ્સ છે તે પણ પાર્કિંગ સ્પેસમાં અહીંયા મૂકવામાં આવ્યા છે, કે જ્યાં વાહનો પાર્ક થવા જોઈએ ત્યાં જનરેટર રૂમ ડીઝલ ફ્યુલ સાથેનું બનાવવામાં આવ્યું છે। જ્યારે જો અહીંયા કંઈ દુર્ઘટના સર્જાય, જનરેટર ફ્યુલમાં ધડાકો થાય તો સીધું જ ઉપર જે હોસ્પિટલના દર્દીઓ જે એડમિટ છે, પરિજનો જે તેમને ઉપસ્થિત છે, તેમને જાનમાલને નુકસાન થઈ શકે છે। ત્યારે આવા હોસ્પિટલ સંચાલકો સામે કેમ લાલાક કરવામાં નથી આવી રહી તે સવાલ ઉઠી રહ્યો છે। આ એમ્બ્યુલન્સ તમને બતાવીશ કે એમ્બ્યુલન્સ તમે જે જોઈ રહ્યા છો તે રોડ લાઇનમાં અહીંયા ઉપસ્થિત છે। હોસ્પિટલ પાસે એટલું પણ પાર્કિંગની જગ્યા નથી કે પોતાની એમ્બ્યુલન્સ પણ તે પોતાના પાર્કિંગ એરિયામાં પાર્ક કરી શકે। ત્યારે કઈ રીતના અહીંયા હોસ્પિટલની બીયુ પરમિશન આપવામાં આવી છે, કઈ રીતના તેમને મંજૂરી આપવામાં આવી છે તે સવાલ ઉઠવા પામી રહ્યો છે। આવો જ કંઈ ઘાટ મંગલમ હોસ્પિટલમાં પણ જોવા મળ્યો, કે જ્યાં હોસ્પિટલમાં 7મા માળથી લઈને 3જા માળ સુધી તમામ રૂમો સીલ કરી દેવામાં આવ્યા, પરંતુ નીચે ઓપીડી બિંદાસ ચલાવવામાં આવતી હતી, નવા દર્દીઓને બિંદાસ ચેક કરવામાં આવતા હતા, દાખલ કરવામાં આવતા હતા, અને ઝી 24 કલાકના કેમેરા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે હોસ્પિટલ સત્તાધીશો અને જે સ્ટાફ છે તેમના દ્વારા જવાબ આપવાના બદલે તેઓ ગાજ્યા હતા અને તેઓ જવાબ આપતાથી બચ્યા હતા। પરંતુ કેમેરા જોતાની સાથે જ તેમને ઓપીડી ક્લોઝના પોસ્ટરો લગાવી દીધા અને ઓપીડી બંધ કરી દીધી। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે કાર્યવાહી ટાઉન પ્લાનિંગ વિભાગે અને કોર્પોરેશને કરવાની હોય છે તે કાર્યવાહી મીડિયા કરી રહ્યું છે, અને મીડિયા જે છે તે પ્રજાની ચિંતા કરી રહ્યું છે। ત્યારે ચોક્કસથી આ દુર્ઘટનાઓ જે ઘટી રહી છે, હરની બોટકાંડ હોય કે પછી રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ હોય કે પછી સુરતમાં તક્ષશિલા કાંડ હોય, આ તમામ ને તમામ કાંડો માત્ર ને માત્ર અધિકારીઓની બેદરકારી અને આવા સંચાલકો સાથે સાઠગાંઠથી જે નિયમોનું ઉલ્લંઘન થાય છે તેના કારણે થતી હોય તેવું સ્પષ્ટ અમારી રિયાલિટી તપાસમાં સામે આવી રહ્યું છે। નિધિ, બિલકુલથી આભાર રવિ પૂરી માહિતી માટે। તો હાલ તો તપાસમાં જે વાતો સામે આવી રહી છે ખરેખર ચોંકાવનારી કહી શકાય, જે તંત્રની કામગીરી પર ફરી એકવાર સવાલ ઉઠાવી રહી છે। હવે વાત કરવી છે